સુરત મનપા કચેરી ખાતે કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર મુદ્દાઓને લઈને કામગીરીનો બહિષ્કાર કરાયો હતો, જે પહેલા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સુરત મહાનગરપાલિકાના કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. જોકે તે રજૂઆતોને કોઈ નિવેડો ન આવતા સુરત મહાનગરપાલિકાના તમામ યુનિયનોના સમૂહ એવા કર્મચારી મહામંડળ દ્વારા સોમવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવાની સાથે પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી બપોરે 3 કલાકથી સાંજે 6:30 કલાક સુધી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં માન્ય કાર્યરત જે યુનિયનો છે એ યુનિયન ભેગા થઈને સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવેલ છે અને એ મહામંડળના નેજા હેઠળ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ કામદાર ભાઈ બહેનોની અનેકવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જે પૈકી ઘણી માંગણીઓ પૂરી ન થઈ હોવાને કારણે ઘણા સમયથી લાંબા સમયથી અમે વિવિધ કાર્યક્રમો આપ્યા છે, છતાં પણ એ માંગણીઓ પર ધ્યાન આપવામાં આવતું ન હોવાથી આજ રોજ અમે બપોરે 2 કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે અહીં અમે તમામ ઓફિસની કામગીરીનો બહિષ્કાર અને તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનોએ બપોર પછી અડધા દિવસની સામૂહિક સીએલ મૂકી છે અને સામૂહિક સીએલ મૂકી અને અહીં જાહેર સભાનું આયોજન કર્યું. તમામ આગેવાનોએ જાહેર સભામાં કર્મચારીઓના જે પ્રશ્નો છે એની છણાવટ કરી છે. સુરત મનપા કચેરીએ કર્મચારી મહામંડળના નેજા હેઠળ વિરોધ કરવા મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને પડતર માંગણીઓના નિવારણની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.